ઈરાનમાં ફસાયેલા જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓની સુરક્ષા માટે મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની બાહેધરી। પશ્ચિમ એશિયામાં વણસી રહેલી યુદ્ધની સ્થિતિ વચ્ચે ઈરાનમાં ઉચ્ચ અભ્યાસ અર્થે ગયેલા જમ્મુ અને કાશ્મીરના વિદ્યાર્થીઓના મુદ્દે મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ વહીવટી તંત્રની સજ્જતા દર્શાવી છે। મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડવાની કામગીરીની પ્રાથમિકતાના ધોરણે કરવામાં આવી છે। રાજ્ય સરકાર વિદ્યાર્થીઓના વાલીઓ સાથે સતત સંપર્કમાં છે અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે। મુખ્યમંત્રીએ ખાસ કરીને તબીબી વિદ્યા શાખાના ચોથા અને પાંચમા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સમસ્યા પર ભાર મૂક્યો હતો। તેમણે માહિતી આપી હતી કે ઈરાનની કેટલીક તબીબી મહાવિદ્યાલયોમાં વરિષ્ઠ વિદ્યાર્થીઓને પરિસરની બહાર જવાની પરવાનગી આપવામાં આવતી નથી, જેને કારણે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોમાં ભયનો માહોલ છે। આ ગંભીર મુદ્દે ઓમર અબ્દુલ્લાએ વિદેશ મંત્રાલય અને કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કરી વિદ્યાર્થીઓના વહેલા અને સુરક્ષિત પરત લાવવા માટેના પ્રયાસો તેજ કરવાની ખાતરી આપી છે। રાજ્ય સરકારે વિદેશમાં ફસાયેલા વિદ્યાર્થીઓ માટે એક વિશેષ સહાયતા કેન્દ્રની સ્થાપના કરવાની પણ જાહેરાત કરી છે। મુખ્યમંત્રીએ આશા વ્યક્ત કરી છે કે કેન્દ્ર સરકારના રાજદ્વારી પ્રયાસો દ્વારા વિદ્યાર્થીઓને પડી રહેલી મુશ્કેલીઓનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવશે। આ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓને સ્થાનિક સુરક્ષા સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અને ધૈર્ય જાળવી રાખવા અપીલ કરી છે। જમ્મુ અને કાશ્મીરનું વહીવટી તંત્ર કેન્દ્ર સાથે સતત સંકલન સાધી સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે। कई सारे पेरेंट्स इस मीटिंग से पहले मुझे मेरे घर पे मिले। काफ़ी जो वहाँ पे स्टूडेंट्स हैं उनको सेफर एरियाज़ तक हम निकाल पाए हैं। दो ग्रुप्स ऐसे हैं जिनमें हमें थोड़ा सा हमें तकलीफ़ हुआ है। एक वो स्टूडेंट्स जो फाइनल ईयर के हैं, जो अस्पतालों में इंटर्नशिप कर रहे हैं, उनमें से कुछ ऐसे स्टूडेंट्स थे जो निकलना नहीं चाहते थे। उन्होंने जब एम्बेसी ने उनको कांटेक्ट किया, उन्होंने कहा कि हम अस्पताल में ठीक है, हम अस्पताल में ही रहेंगे, हम नहीं निकलेंगे। लेकिन कुछ और स्टूडेंट्स हैं जो 4th और 5th ईयर के दरमियान हैं। एक दो मेडिकल कॉलेजेस के नाम मुझे दिए गए हैं जो मैं गवर्नमेंट ऑफ इंडिया के साथ टेकअप करने वाला हूँ। उनके कॉलेजेस ने उनको निकलने नहीं दिया। कॉलेजेस ने स्टूडेंट्स को कहा कि हम आपको जाने नहीं देंगे, अगर आप जाओगे तो ये साल आपका ज़ाया होगा, आपको ये पूरा साल रिपीट करना होगा। जो मुझे लगता है उन बच्चों के साथ जो है बहुत बड़ी नाइंसाफ़ी होगी। मैं अब गवर्नमेंट ऑफ इंडिया के साथ ये टेकअप कर लूँगा। मैं उनसे गुजारिश करूँगा कि वो ईरान की हुकूमत के साथ वाया देयर एम्बेसडर इस चीज़ को टेकअप करें और उन बच्चों को वहाँ से निकलने की इजाज़त दी जाए। जब हालात ठीक होंगे वो बच्चे खुद ब खुद वापस चले जाएंगे, लेकिन उनका ये एक साल ज़ाया नहीं होना चाहिए। टिकट नहीं मिल रही है, हफ्ते में एक फ्लाइट है, 180 जब कोई फ्लाइट नहीं होगी, फिलहाल कोई जहाज़ वहाँ चल नहीं रहे हैं, उनको वायर लैंड रूट्स, अब देखना सब चीज़ें हम मीडिया के सामने नहीं ला सकते। आप भरोसा करिए अपने मिनिस्ट्री ऑफ एक्सटर्नल अफेयर्स पे। उन्होंने ये जिम्मेदारी ली है और उन्होंने हमें यकीन दिलाया है वाया लैंड रूट्स थ्रू नेबरिंग कंट्रीज़ जैसे जैसे मुमकिन होगा वो उनको निकालने का काम करेंगे, लेकिन फ़िलहाल उनको सेफ जगहों पे रखा गया है।